मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સતત મળતી રહે છે, ત્યારે હવે કોર્પોરેટરના નકલી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે। સિંગણપુર ડબોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટર નકલી સહી સિક્કા બનાવીને કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે। તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સરનામાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।